વાત કરીએ જૂનાગઢ જિલ્લાની અહીં ફરીથી ધોધમાર વરસાદ મેંદરડામાં 2 કલાકમાં ખાબક્યો 2.5 ઇંચ વરસાદ માળિયાહાટીનામાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો જૂનાગઢ શહેરમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ફરી એક વખત મેઘરાજાની પધરામણી થઈ છે અને અત્યારે જે વરસાદી પાણી વહેતા થયા છે ખેતરો બેટમાં ફેરવાયા છે નદી નાળા છલકાયા છે જૂનાગઢમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે અત્યંત ભારે વરસાદ જૂનાગઢમાં વરસ્યો છે જેના કારણે લોકોને ચોક્કસથી હાલાકી થઈ રહી છે મેંદરડામાં 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે એટલે આપ વિચારી શકો છો કે શું પરિસ્થિતિ હશે માળિયાહાટીનામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો મેંદરડામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો જૂનાગઢ શહેરમાં પણ 1.5 ઇંચ વરસાદ આજે નોંધાયો છે આ દ્રશ્યો જુઓ હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી જૂનાગઢના મેંદરડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો જેના કારણે ખીજડીયા ગામે પણ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે ખીજડીયા ગામે પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદથી નદી નાળા છલકાયા રસ્તાઓ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે ખીજડીયા ગામના દ્રશ્યો આપ જુઓ ભયાનક તસવીરો જે સામે આવી રહી છે આ પાણી ઓસરે તેવી ગામ લોકો પણ પ્રાર્થના કરી રહ્યા છે નદીઓમાં પૂર આવી રહ્યા છે જેના કારણે લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે રસ્તાઓ જુઓ જે બેટમાં ફેરવાયેલા નજરે પડી રહ્યા છે લોકો પણ પોતાના ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે કારણ કે આવા પ્રવાહમાં આવા નદીના પ્રવાહમાં આગળ વધવું તે તેમના માટે પણ જોખમકારક છે ભારે વરસાદથી નદી નાળા છલકાયેલા નજરે પડી રહ્યા છે ખીજડીયા ગામ કે જે આખું બેટમાં ફેરવાયું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે નીચાણવાળા વિસ્તારમાં ખાસ આ પરિસ્થિતિ છે જેના કારણે ત્યાં રહેતા લોકોને ભારે મુશ્કેલી થઈ રહી છે